તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પરિવાર વિવાદમાં ટ્વીટ કર્યું છે। સમાચાર એજન્સીને પિતાએ આપેલા ઇન્ટરવ્યુનો જવાબ આપ્યો। રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરી કહ્યું, આ ઇન્ટરવ્યુ સ્ક્રિપ્ટેડ હતું। ઇન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન છે, અસત્ય છે। રવિન્દ્ર જાડેજાએ કહ્યું, આ સાથે તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુમાં કહેવાયેલી વાતોને હું નકારું છું। મારી પાસે પણ ઘણું બધું કહેવાનું છે, હું જાહેરમાં નહીં કહું। આ ઉપરાંત તેમણે લખ્યું કે મારી ધર્મપત્નીની છબી ખરડવાનો આ એક પ્રયાસ છે, નિંદનીય છે। પિતાએ આરોપ લગાવ્યો છે, રવિન્દ્ર સાથે સંબંધ નથી। રવિન્દ્રના પિતાએ પુત્રવધુ રીવાબા પર આરોપ લગાવ્યા છે। અને આ જ બાબતે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, રવિન્દ્ર જાડેજા પરિવાર વિવાદ ઉગ્ર્યો હતો અને ત્યારબાદ વકરેલા વિવાદમાં રવિન્દ્ર જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। રાધા, સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો જાડેજા પરિવાર જે છે તે સેલિબ્રિટી પરિવાર કહી શકાય, કારણ કે ક્રિકેટની દુનિયામાં રવિન્દ્ર જાડેજાનું નામ જે છે તે ક્યાંય અંકિત થઈ ચૂક્યું છે। એટલે કે સેલિબ્રિટી પરિવારનો જે વિવાદ છે અવારનવાર સમાજ વચ્ચે આવતો રહ્યો છે। પહેલા જે વિવાદ આવતો હતો તે નણંદ ભોજાઈ એટલે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને તેના જ બહેન એટલે કે નૈનાબા એટલે કે નણંદ ભોજાઈ વચ્ચેનો જે ઝઘડો હતો, જે આંતરિક કહેલ હતો, સામાજિક જેને કહી શકાય કહેલ હતો, તે હંમેશા સુર્ખીઓ બની રહેતો હતો અને સપાટી પર આવતો હતો। તાજેતરની વાત કરવામાં આવે તો જે રીવાબા દ્વારા જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે જે ઇન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારબાદ નૈનાબાએ કાઉન્ટર એટેક કર્યો હતો અને સંસ્કારોની વાત કરી હતી। નામ લીધા વગર તેઓએ પોતાના જ નણંદ એટલે કે રીવાબા પર આક્ષેપો કર્યા હતા, સંસ્કારની વાત કરી હતી। પરંતુ તાજેતરમાં જ હવે આ વિવાદમાં રવિન્દ્ર જાડેજાના પિતા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે। તાજેતરમાં જ જે અનિરુદ્ધસિંહે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે પારિવારિક સંબંધો છે જે ક્યાંય સુધી પહોંચી ચૂક્યા છે ને રવિન્દ્ર જાડેજા સાથે હાલ અમારે સંબંધ નથી તેવું પણ કહેવાયું છે। તો સામે પક્ષે પોતાની પૌત્રી છે કે 5 વર્ષની થઈ ચૂકી છે રવિન્દ્ર જાડેજાની પુત્રી, તેનું પોતે મોઢું નહીં જોયું હોય એવું પણ તેઓનું કહેવું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક પૌત્રી પ્રેમ ઝલકાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે પુત્રનો વિરહ છે એટલે કે પુત્ર એ પોતાની સાથેના જે સંબંધો ક્યાંક ને ક્યાંક વણસ્યા છે તેની વાત રજૂ કરી છે। એટલે કે પુત્ર પ્રેમ અને પૌત્રીનો જે પ્રેમ છે તેની જે વ્યથા છે તે રજૂ કરી હતી। આજ જે ઇન્ટરવ્યુ રિલીઝ થયા બાદ હવે રવિન્દ્ર જાડેજા મેદાને આવ્યા છે ને રવિન્દ્ર જાડેજાએ આજ ઇન્ટરવ્યુને અર્થવિહીન કર્યો છે। તો સામે પક્ષે રીવાબાની છબી જે છે તે છબીને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનું જે છે તે ષડયંત્ર અથવા કાવતરું કહ્યું છે। પરંતુ એક વાત જે રવિન્દ્રએ ટ્વીટ કરી છે તેમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે મારે પણ કહેવાનું ઘણું છે પણ કહેવાતું નથી। એટલે કે પરિવારનો ઝઘડો છે તે લાંબા સમયથી ચાલે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિવાદ જે છે તે હવે સપાટી પર આવ્યો છે। પ્રથમ નણંદ ભોજાઈનો વિવાદ હતો, હવે જે પિતા પુત્રનો વિવાદ બનતો જાય છે તેવું લાગી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે ઝઘડો છે રાધા, એમાં ક્યાંક ને ક્યાંક રવિન્દ્ર જાડેજાની છબી રીવાબાની છબી પર વધારે અસર થાય છે। ઝઘડો શાંત થઈ જાય, થમી જાય તે માટે એક આ પરિવાર એકત્ર થઈને એક જ ખૂણામાં બેસીને જે છે તે મંત્રણાઓ કરે તો જ આ વિવાદનો અંત આવે તેમ છે। રાધા, બિલકુલ, આભાર આપનો તમામ વિગતો બદલ।